હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું ગુજરાતી સ્વાદ સાથે ભરેલા રવૈયાનું શાક. તો તમે રીંગણનું શાક પણ કહી શકો છો. તો રવૈયામાં ભરવાનો મસાલો એવો તૈયાર કરીશું ને કે જે લોકો રીંગણનું શાક નહીં ખાતા હોય ને તે પણ 2 વાર ખાશે. તો ચાલો રોટલી, પરાઠા કે રોટલા સાથે ખવાય તેવા ભરેલા રવૈયાના શાકની રેસીપી શરૂ કરીએ. તો હવે એકદમ સ્વાદિષ્ટ ભરેલા રવૈયાનું શાક બનાવવા માટે અહીંયા અમે 250 ગ્રામ જેટલા નાની સાઇઝના રવૈયા લીધા છે. હવે આપણે આ રીતે રવૈયાનો આગળનો ડીટિયાનો ભાગ થોડો કાપી લઈશું અને તેના પાનનો ભાગ પણ આપણે કાપી લઈશું અને પછી આપણે રવૈયાને વચ્ચેથી 2 ભાગમાં કાપીશું. તો પહેલાં આપણે આ રીતે પાણીમાં થોડું મીઠું ઉમેરી અને તેને ભેળવી દઈશું, એટલે રવૈયા કાપ્યા પછી તે કાળા ન પડે. અને પછી રવૈયાને આ રીતે વચ્ચેથી ક્રોસમાં કાપી લઈશું અને જોઈ લઈશું કે રવૈયું અંદરથી ખરાબ તો નથી ને. તો રીંગણ અંદરથી એકદમ સરસ છે અને હવે આ જ રીતે આપણે બધા રવૈયાને ક્રોસમાં કાપી લઈશું. તો અહીંયા મેં બધા રવૈયાને વચ્ચેથી કાપી લીધા છે અને તેને આ રીતે પાણીમાં ડીપ કરીને રાખ્યા છે, એટલે અંદરથી રવૈયા કાળા ન પડી જાય. હવે આપણે રવૈયામાં ભરવા માટેનો ટેસ્ટી એવો મસાલો તૈયાર કરીશું. તો હવે આ રીતનું એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે 3 ચમચી જેટલા શેકેલા શેંગદાણા ઉમેરીશું. સાથે 4 ચમચી જેટલું ચવાણું ઉમેરીશું. તો અહીંયા મેં તીખું ચવાણું લીધું છે. હવે 1 થી 1.5 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરીશું અને 1 ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરીશું અને પછી મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને સરસ મજાનો ભૂક્કો તૈયાર કરીશું. તો આ રીતે આપણે શિંગદાણા અને ચવાણાનો ભૂક્કો તૈયાર કર્યો છે. આનો આપણે ફાઇન પાવડર નથી કરવાનો. હવે આપણે આ ભૂક્કાને એક વાસણમાં કાઢી લઈશું અને પછી આપણે આમાં 1/2 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. તો મીઠું તમારે થોડું ઓછું ઉમેરવાનું, કારણ કે ચવાણામાં પણ મીઠું હોય જ છે. અને 1/2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે થોડી એવી આપણે હળદર પાવડર પણ ઉમેરીશું અને 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું. તો આ મરચું સ્વાદમાં ફિક્કું હોય છે. હવે 1 ચમચી જેટલી આપણે અહીંયા ખાંડ ઉમેરીશું અને અડધા લીંબુનો રસ ઉમેરીશું. સાથે 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને થોડા એવા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે ક્યારેય આ રીતે મસાલો ના બનાવ્યો હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. તમારા રીંગણનું શાક પણ બહુ જ સરસ બનશે. હવે આપણે એક રવૈયું લઈશું અને તેમાં મસાલાને સારી રીતે ભરી દઈશું. તો રવૈયામાં મસાલો એકદમ સારી રીતે ભરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક રવૈયામાં મસાલો સારી રીતે ભરી દીધો છે. હવે આ જ રીતે આપણે બધા રવૈયામાં મસાલો ભરવાનો છે. તો અહીંયા મેં બધા રવૈયામાં મસાલો સારી રીતે ભરી દીધો છે અને રવૈયા ભરતા સમયે આટલો મસાલો વધેલો છે. આનો ઉપયોગ હું તમને આગળ જણાવું છું. તો હવે શાક બનાવવા માટે પ્રેશર કુકરને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં ઉમેરીશું 3 ચમચી જેટલું તેલ. તો તેલ તમે થોડું વધારે કે ઓછું લઈ શકો છો. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ આ રીતે ફૂટે એટલે 1 નાની ચમચી જેટલું જીરું અને 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો તમે વાટીને કે પછી છીણીને પણ ઉમેરી શકો છો. આ રીતે બધો વઘાર મિક્સ કરી લઈશું અને પછી 1 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યુરી ઉમેરીશું. તો તમે અહીંયા ટામેટું નાના નાના ટુકડામાં કાપીને પણ ઉમેરી શકો છો. આ રીતે બધું મિક્સ થઈ જાય ને પછી આપણે આમાં 1 નાની ચમચી જેટલું મીઠું, સાથે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર, સાથે 1 ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું અને પછી ટામેટાની પ્યુરીમાં બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા વધારે કે ઓછા ઉમેરી શકો છો. હવે આ રીતે બધું સરસ મજાનું ભળી જાય ને પછી આપણે આમાં ભરેલા રવૈયા ઉમેરીશું અને ભરેલા રવૈયાને પણ આમાં સારી રીતે મિક્સ કરી અને થોડી વાર માટે આપણે રવૈયાને મસાલામાં સતળાવા દઈશું. તો અહીંયા આપણે રવૈયાને લગભગ 30 થી 35 મિનિટ સુધી સતળાવા દીધા. હવે આ સમયે આપણે જે રવૈયા ભરતા મસાલો વધેલો તે આપણે આમાં ઉમેરીશું અને મસાલાને પણ રવૈયામાં સારી રીતે ભેળવી દઈશું. અને આ રીતે મસાલો રીંગણમાં સારી રીતે ભળી જાય પછી આપણે આમાં 1 વાટકી
વાટકી ભરી અને હુંફાળું ગરમ પાણી ઉમેરીશું, એટલે કુકિંગ પ્રોસેસ અટકે નહીં. તો અહીંયા તમારે રસો થોડો વધારે જોઈતો હોય તો તમે થોડું પાણી વધારે પણ ઉમેરી શકો છો. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું. અને હવે એક વિસલ થઈ ગઈ તો આપણે કુકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર છે. ઉપરથી થોડા એવા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું. અને હવે આ એકદમ મસાલેદાર ભરેલા રવૈયાના શાકને આપણે ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂર જણાવજો. આજની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ ઘંટીને પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.